जय माताजी मित्रों, जय गुरुदेव। स्वागत है तमारू मां वंदना यूट्यूब चैनल में। मित्रों, कुलदेवी माता ने प्रसन्न करवा माटे शू करवू जोईए? मित्रों, आद्य गुरु शंकराचार्य ज्यारे एमना जीवन में अने आद्य शक्तिनो अद्भुत अनुभव थयो हतो त्यारे एमणे आद्य शक्तिनो महिमा जणायो, स्त्रोतनी रचना करी અને તે સ્ત્રોત દ્વારા આપણે કુળદેવીની આરાધના કરશું, કુળદેવી માને પ્રસન્ન કરશું। જે 12 શ્લોકની અદ્ભુત રચના છે તેમાં કુળદેવીમાં પ્રસન્ન થાય છે। મિત્રો, ભાવ અને શ્રદ્ધાથી આ સ્તુતિ બનાવી છે, અધૂરી ના છોડતા। માં કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખજો, જેથી કરી અને કુળદેવીની અસીમ કૃપા આપને સર્વને પ્રાપ્ત થાય। હે માં કુળદેવી, હું નથી મંત્ર જાણતો, નથી તંત્ર, નથી યંત્ર, અરે મને સ્તુતિઓ કરતા પણ નથી આવડતું। હે માં, તમારું આહવાન કેવી રીતે કરવું, કેવી રીતે ધ્યાન કરવું, સ્તુતિ કંઈ પણ નથી જાણતો। મને શાસ્ત્રોમાં કહેલી વાતો, મુદ્રાઓ કશું પણ નથી આવડતું। વ્યાકુળ થઈ વિલાપ કરું છું। હે માં કુળદેવી, હું આટલું જ જાણું છું કે તમારું માત્ર સ્મરણ કરું, સમસ્ત દુઃખ અને વિપત્તિ દૂર થઈ જાય। હે માં કુળદેવીમાં તમારી કૃપા દ્રષ્ટિ મારા ઉપર સફળ બને, મારા કાર્યો સિદ્ધ થઈ જાય। તમારી કૃપા વિના મારી કોઈ શક્તિ નથી, હું કોઈ કાર્ય કરી શકું નહીં, કારણ આપ જ વિશ્વમાં શક્તિ સ્વરૂપે નિવાસ કરો છો। તેથી જ દેવતાઓ તમારી સ્તુતિ કરતા કહે છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમતસ્યે 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 નમો નમઃ। સૌનો ઉદ્ધાર કરનારા, હે કલ્યાણકારી, કલ્યાણમય માતા, હું પૂજા વિધિ નથી જાણતો, મારી પાસે ધન નથી, હું સ્વભાવે પણ નિર્મળ છું। તેથી જ મારા સમયે જે તમારી ભૂલ થતી હોય મને માફ કરજો। કોઈ કારણોવશ સેવા પણ ન કરી શકું, પૂજા ન કરી શકું તો મને ક્ષમા કરજો। હે માં, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય। હે માં, આ પૃથ્વી પર સદા તમારો જય હો। તમારા તો ઘણા પુત્રો છે, એમાંથી એક હું તમારો ચપળ બાળક છું, મને ઉગારજે। તેથી તમારી કૃપા મારા ઉપર રાખજે। હે કુળદેવી, તમારા ચરણે નમું છું, તમને કોટી કોટી વંદન કરું છું। હે જગદંબા, હે કુળદેવી, મેં તમારા ચરણની સેવા ક્યારેય નથી કરી તો મને બાળ જાણીને ક્ષમા કરજો। તમને કોઈ દિવસ અધિક ધન પણ નથી આપ્યું, તમને પ્રસાદ પણ, ચૂંદડી પણ, અગરબત્તી પણ નથી કરી, પણ હે દયાળી, હે કલ્યાણી, સદાને માટે મારા ઉપર સ્નેહ રાખજો। હે ગણેશને જન્મ આપનાર, હે પાર્વતી, હે માતા, અન્ય પુત્રની જેમ મને પણ વહાલ કરજો। તમારી સેવાઓમાં હું મસ્ત રહું અને મારી અવસ્થા થાય ત્યાં સુધી હું તમારી સેવા પૂજા કરી શકું, એવી મને શક્તિ, તમારી ભક્તિ અર્પણ કરજો। માં, મારી આશા સંપૂર્ણ કરજો, સહાયતા કરજો। જે સમય આવે એ સમયમાં જગદંબા તમારી કૃપા થાય, તમારો આધાર મારા ઉપર રહે અને મને તમારા શરણે લેજો। માતા, તમારા મંત્રનો એક અક્ષર પણ મને નથી આવડતો, અને જો તમારા મંત્રનો જે સ્વર, સુર મારા કાને સંભળાય તો મારી બુદ્ધિ શુદ્ધ બની જાય, મારી આચાર મધુર વાણી વિલાસ બની જાય, અને હું રંકમાંથી પણ રાજા બનું, એ કૃપા માં તું કરી શકે।
મને નિર્ભય બનાવી શકે, મને સારા વિચારોથી, સારા મંત્રના જાપથી મારું મન શુદ્ધ અને પવિત્ર, મારું જીવન આચરણ વિચરણ બધું શુદ્ધ બની જાય, મને ઉત્તમ ફળ આપનારી, મને મનુષ્યનો દેહ અર્પણ કરનારી, મારી કાયાને શુદ્ધ બનાવનારી, મારા અંગોમાં ચિંતાનો ભસ્મ લેખ કરનારી, મારા જીભમાં જે વિષ હોય એને બહાર કરનારી, મારા મસ્તક ઉપર, મારા લલાકોટ ઉપર, મારા ગળામાં, મારા સૂરમાં, મારા નેનોમાં, મારી વાણીમાં એક બસ તારું જ નામ હોય. અને હે કૃપાળી, હે કલ્યાણી, તું જ સર્વવ્યાપી છે, તું જ મારો આધાર, મારો વિશ્વાસ, મારો ભરોસો, મારો ભગવાન. હે જગતજનની, તું જે બનાવીશ એ હું બનીશ, તું જે કહીશ એ જ હું કરીશ. બસ તારા નામની મને લગની લાગી છે, તારા નામની મને ભક્તિ લાગે છે. બસ તારી કૃપા મારા ઉપર બનાવી રાખજે. મારો મોક્ષ પણ તારા નામથી થાય એવી કૃપા મને બનાવી રાખજે. હે મા કલ્યાણી, એટલી અભિલાષા નથી કે હું વિજ્ઞાન પ્રાપ્ત કરું, હું સુખની ઈચ્છા પણ નથી રાખતો. બસ તારી એક જ યાચના કરું છું કે મારું જીવન મારી કુળદેવીનું નામ લેતા સફળ થઈ જાય. મારા જીવનમાં કોઈ પણ પ્રકારની વિઘ્ન ના આવે, કંઈ પણ મારા જીવનમાં માત્ર ને માત્ર માં કુળદેવી તું જે ધારે એ થાય એવી કલ્યાણી તારી અટળ મારા પર કૃપા બનાવી રાખજે. માં, જીવનમાં તો કઠોર બનવું, નમણું બનવું, ચિંતન કરવું, રાત આવે દિવસ આવે, સુખ આવે દુઃખ આવે, બધું જ કુદરતના ભગવાનના આધીન હોય છે. આ સૃષ્ટિનો નિયમ જ છે કે તડકો છાયડો આયા કરે. પણ માં, જો તારા જેવી કુળદેવી મને મળી જાય અને મળી હોય તો સદૈવ મારા પરિવાર ઉપર અને મારા જીવન ઉપર તારી અપરંપાર કૃપા બનાવી રાખજે. હે માં કરુણા નિધાન, હે મહેશ્વરી, હે કલ્યાણી, આજે હું તારું સ્મરણ કરું છું. મને પહેલા કોઈ દિવસ એવું ના લાગે કે તારું નામ લીધા વગર મારું જીવન સફળ થાય, પણ આજે માં મારા ઉપર એવી કૃપા તે બનાવી છે કે મારું ધારેલું બધું કાર્ય સિદ્ધ થઈ જાય છે. અને તારું બાળક ગણી મારી બધી ભૂલો માફ કરજે. પ્રથમ કૃપામાં તમારી મેળવું, પ્રથમ નામ તમારું લઉં, તારો પુત્ર ગણી મારો અપરાધ માફ કરજે. માતાનું હૃદય વિશાળ હોય છે અને બાળકને માં કેટલી વાલી હોય છે અને માને બાળક વાલું હોય છે. એવી રીતે માં, તારો પુત્ર ગણી મને છેલ્લામાં છેલ્લી એટલી પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી અમારામાં જીવ હોય ત્યાં સુધી અમારા દરેક કાર્યોમાં તું સિદ્ધ કરજે. તમારું નામ, તમારું જાપ, તમારું સ્મરણ, જે માં કુળદેવી, માં ભગવતી, માં તમારો વિશ્વાસ, તમારો ભરોસો એ જ મારું જીવન. એટલે હું આશા રાખું છું કે મારા પરિવાર ઉપર સદાયને માટે તું કૃપા બનાવી રાખજે. હૃદયમાં જ્ઞાન આપજે, ચિત્તમાં ધ્યાન આપજે, અભય વરદાન આપજે. દુઃખથી દૂર અને સુખ ભરપૂર માં કુળદેવી તારી કૃપા બનાવી રાખજે માં. જય કુળદેવી માં, જય ગુરુદેવ.